ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસમાં આપણે 7મા નંબરનું ચેપ્ટર એટલે કે કંપનીનું વિસર્જન ચાલુ કરાવ્યું હતું અને એની અંદર આપણે આજના દિવસે જોવાના છીએ કંપનીને ફડચામાં કે પછી વિસર્જનમાં લઈ જવાના પ્રકારો એટલે કે મોડ્સ ઓફ ડિઝોલ્યુશન, લિક્વિડેશન કે પછી વાઇન્ડિંગ અપ ઓફ કંપની. એક વસ્તુ બેટા આપણે સમજવી ખાસ જરૂરી છે કે કંપની જે છે એ આર્ટિફિશિયલ પર્સનાલિટી ધરાવે છે, મતલબ કે તેનો જન્મ જે છે એ કૃત્રિમ રીતે થતો હોય છે. તો તેનું મૃત્યુ જે છે, મતલબ કે તેને બંધ કરવું કે કંપનીની અંદર સાદી ભાષામાં કહીએ તો શટર પાડવા, એ બી એક આર્ટિફિશિયલ રીતે જ થાય છે. અને કંપનીને જન્મ આપવો હોય કે પછી કંપનીનું મૃત્યુ કરવું હોય એટલે કે એનું વિસર્જન કરવું હોય, બંનેમાં આપણે કંપનીના લોને, કંપનીના ધારાને ખાસ ફોલો કરવો પડે છે. કારણ કે કંપની જે છે એ ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એટલે માણસની જેમ કુદરતી રીતે જન્મતી નથી ને કુદરતી રીતે મૃત્યુ પામતી નથી. કંપનીને એનું વિસર્જન કરવા માટે થઈને અમુક પ્રોસેસની અંદર લઈ જવી પડે જ છે. હવે જ્યારે કંપનીના દેવા અનહદ રીતે વધી ગયા હોય અને સામે એટલી મિલકતો ન હોય કે જેનું વેચાણ કરવાથી પણ કંપનીના દેવા ભરપાઈ થઈ શકે, તો એવા સંજોગોમાં જ કંપનીનું વિસર્જન થાય છે. એટલે કે કંપનીને વિસર્જનની પ્રક્રિયા એટલે કે પ્રક્રિયાનું નામ ફડચામાં લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. હવે આવા સંજોગોની અંદર કંપનીને ફડચામાં આપણે લઈને જઈએ છીએ તે સમયે મિલકતોનું વેલ્યુએશન જે હોય, મિલકતોની જે કિંમત છે એ રિવેલ્યુએશન થાય છે, મતલબ કે ફરીથી એની કિંમત આંકવામાં આવે છે. જેના વિશે મેં જ તમને સમજાવ્યું હતું અકાઉન્ટના પાર્ટ 1ની અંદર 7મું પ્રકરણ એટલે કે વિસર્જન. ત્યાં આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કરતા હતા, પરંતુ એની અંદર પણ એ જ વસ્તુ સમજાવી હતી કે આપણે મિલકતોને કિંમત નવી આંકીએ છીએ એટલે જ એને માલ મિલકત નિકાલ ખાતે આપણે લઈને પછી એને વેચીએ છીએ. તો કિંમતો નવી આંકીને પછી એના જે દેવાઓ છે એની સામે એના દેવાનું પેમેન્ટ કરીને એક પ્રક્રિયા જે છે આખી હાથ ધરવામાં આવતી હોય છે ડિઝોલ્યુશન માટેની. કારણ કે કંપનીની ફડચાની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય એટલે કે કંપનીનું વિસર્જન થયું ગણાય. વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો અને કંપનીનું સર્જન અને વિસર્જન જે છે એ ખાસ કરીને મેં કહ્યું તે પ્રમાણે કાયદાકીય રીતે જ અને કાર્યવાહી મુજબ જ થાય છે. કંપની ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે અને ફડચામાં જ્યારે કંપનીને લઈ જવામાં આવે ત્યારે તેનું વિસર્જન નથી થતું અને આખી ફડચાની પ્રક્રિયા જો કોઈ એક વ્યક્તિ કરતું હોય તો તે વ્યક્તિ એટલે લિક્વિડેટર હોય છે. હવે લિક્વિડેટર એટલે એક એવી વ્યક્તિ કે જે વ્યક્તિ ખાસ કરીને કંપનીના સભ્યો કે લેણદારો તેમની સભામાં આ વ્યક્તિની નિમણૂક કરે છે અને જો નિમણૂક કરાયેલ વ્યક્તિ જે છે એ કંપનીની ફડચાની પ્રક્રિયાનું કાર્ય કરે છે, લેણદારોએ લિક્વિડેટરની નિમણૂક ન કરી હોય તો સભ્યોએ જે વ્યક્તિની નિમણૂક કરી હોય તે લિક્વિડેટર તરીકેનું કાર્ય કરે છે. તો આજના વિડીયોમાં આપણે આગળ જોશું કે કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારો કયા છે. એકચ્યુઅલી કંપનીનું વિસર્જન કરવું હોય તો કંપનીને સૌ પ્રથમ ફડચામાં લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવી પડે. ફડચામાં લઈ જવાનો મતલબ જ એ થાય કે મિલકતોના પ્રમાણમાં દેવું જે છે એ અનહદ વધી ગયું છે અને હવે
લેણદારો તરફથી ડિમાન્ડ આવી ગઈ છે કે આપણે વિસર્જન કરવું જોઈએ. આમ જોવા જઈએ ને તો સામાન્ય રીતે કંપનીની આર્થિક પરિસ્થિતિ જ્યારે ખરાબ થઈ જાય અને તેવું દેવું ચૂકવવા માટે હવે શક્તિમાન ન હોય, એટલે કે અશક્તિમાન થઈ જાય, ત્યારે ધંધો જે છે એ બંધ કરી લેવામાં આવે છે અથવા તો સમેટી લેવામાં આવે છે. કંપનીને ફડચામાં લઈ જવા માટેના મુખ્યત્વે બે પ્રકાર છે. એક અદાલત દ્વારા વિસર્જન એટલે કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન, અને બીજું સ્વૈચ્છિક વિસર્જન. અદાલત દ્વારા કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન જે થાય એને ફરજિયાત એટલે કે કમ્પલસરી વાઇન્ડિંગ અપ કહેવામાં આવે છે. જે અદાલતના હુકમ પ્રમાણે કંપનીને આપણે ફડચામાં લઈ જવાની પ્રક્રિયા માટેનો આદેશ આવે, હુકમ આવે, તો તેના દ્વારા કરવામાં આવેલું વિસર્જન એટલે કે અદાલત અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવેલું વિસર્જન. સાથે બીજો જે ભાગ છે એટલે કે બીજો જે પ્રકાર છે સ્વૈચ્છિક વિસર્જન છે. સ્વૈચ્છિક વિસર્જનનો મતલબ કે એમાં પણ બે ભાગ પડે છે. એક સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને એક લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જનની અંદર બે વ્યક્તિઓ જે છે કંપનીના સભ્યો એટલે કે કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની જે દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કે ફડચા કહેવાય છે. અને ખાસ કરીને જ્યારે કંપનીના સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારોને જણાવ્યા વગર કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થયું કહેવાય. અને આ બાબતે કંપનીના સંચાલકોએ સામાન્ય સભામાં ખાસ એક સદ્ધરતાનું જાહેરનામું રજૂ કરવું પડે છે. હવે આ સદ્ધરતાનું જાહેરનામું શું છે તે આપણે આના પછીના વિડીયોઝમાં સમજવાના છીએ, તો અત્યારે માત્ર ને માત્ર નામ યાદ રાખો. બીજી રીતે સ્વૈચ્છિક વિસર્જન થાય તો તે લેણદારો દ્વારા કરવામાં આવે છે. એટલે કે કંપની તેના સંપૂર્ણ દેવા જ્યારે ચૂકવવા માટે અસમર્થ બની જાય અને નાદારની પરિસ્થિતિમાં આવી જાય, એટલે કે સંચાલકો દ્વારા જ્યારે સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે, કંપની સદ્ધર હોય તો સદ્ધરતાનું જાહેરનામું બને, પણ જો કંપની સદ્ધર નથી અને એનું જાહેરનામું બનાવી શકાતું નથી, ત્યારે કંપનીના જે લેણદારો છે એટલે કે ડિબેન્ચર હોલ્ડરો છે કે બેંક હોલ્ડર્સ છે એ કંપનીને ફડચામાં કે વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે. અને આવા સંજોગોમાં જે વિસર્જન હાથ ધરવામાં આવે છે તેને લેણદારો દ્વારા કરવામાં આવેલું સ્વૈચ્છિક વિસર્જન કહેવાય છે. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આવતા વિડીયોની અંદર આપણે આગળ વધશું. અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન કેવી રીતે થાય, એની પ્રોસેસ કેવી રીતે આગળ વધે.